ગુજરાત ન્યૂઝ 24ના દર્શકોનું હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં. નમસ્કાર, સમાચાર આવી રહ્યા છે ડભોઈથી. ડભોઈ તાલુકાના તળાવના મહેમાન પક્ષીઓ ખેડૂતો માટે આફત બન્યા. તૈયાર પાકનો શોથ વાળી રહ્યા છે. ગાયકવાડી શાસનના ઐતિહાસિક તળાવમાં આવતા હજારો વિદેશી પક્ષીઓનો ખેતર પર કબજો. ડભોઈ તાલુકાનું ઐતિહાસિક અને ગાયકવાડી શાસન દરમિયાન નિર્મિત વઢવાણા તળાવ હાલ દેશ વિદેશના યાયાવર પક્ષીઓથી ઉભરાઈ રહ્યું છે. પરંતુ પ્રકૃતિ પ્રેમીઓ માટે જે નજારો આકર્ષણનું કેન્દ્ર છે, તે જ નજારો સ્થાનિક ખેડૂતો માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. તળાવની આસપાસના 10 થી 12 કિલોમીટરના વિસ્તારમાં આવેલા ખેતરોમાં આ પક્ષીઓ હજારોની સંખ્યામાં ઉતરી રહ્યા છે, જેના કારણે તૈયાર થયેલા પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. સવાર પડતા જ પક્ષીઓનું આક્રમણ વહેલી સવારના કૂણા તડકાની સાથે જ વઢવાણ તળાવમાંથી હજારોની સંખ્યામાં પક્ષીઓ આસપાસની સીમના વિસ્તારમાં ચણવા માટે નીકળી પડે છે. એક જ ખેતરમાં જ્યારે હજારો પક્ષીઓ એકસાથે ઉતરે છે, ત્યારે ઊભા પાકનો શોથ વળી જાય છે. ખાસ કરીને તૈયાર થયેલા અનેજ અને કઠોળના પાકમાં પક્ષીઓ ભારે નુકસાન કરી રહ્યા છે. પક્ષીઓથી પોતાના પાકને બચાવવા માટે ખેડૂતો રાત દિવસ એક કરી રહ્યા છે. ખેતરોમાં પક્ષીઓ ન આવે તે માટે ખેડૂતોએ અનેક પ્રકારના નુસ્ખાઓ અપનાવ્યા છે. ખેતરમાં ડર પેદા કરવા માટે માણસ જેવા દેખાતા ચાળિયા મૂકવામાં આવ્યા છે. પવનથી ફફડતી પ્લાસ્ટિકની થેલીઓ અને તાર બાંધવામાં આવ્યા છે, જેથી પક્ષીઓ ડરીને દૂર જતા રહે. પાકની સુરક્ષા માટે ખેતરની ફરતે તાર પણ બાંધવામાં આવ્યા છે. પરંતુ આ પ્રકારના તમામ પ્રયાસો છતાં પક્ષીઓ ખેતરમાં આવી જાય છે અને ખેડૂતોની આખું વર્ષ કરેલી મહેનત પર પાણી ફરી જાય છે. મોંઘા બિયારણ અને ખાતર નાખીને પાક તૈયાર કર્યો, પણ હવે પક્ષીઓના કારણે અડધો પાક નાશ પામી રહ્યો છે. વઢવાણાના પક્ષીઓ જોવા જે લોકો આવે છે, પણ અમારી આ મુસીબત કોઈ જોતું નથી. વઢવાણા તળાવની આસપાસના ગામના ખેડૂતો માટે હવે ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે. એક તરફ કુદરતી આફત અને બીજી તરફ આ પક્ષીઓનો ત્રાસ. ખેડૂત અત્યારે બેવડી મુસીબતમાં ફસાયો છે. વહીવટીતંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર આયોજન કરવામાં આવે તો જ નુકસાન અટકાવી શકાય તેમ છે.